સુરતમાં એચઆઈવી અને એઇડ્સ સાથે જીવન જીવતા લોકો માટે કાર્ય કરતી એકમાત્ર સંસ્થા જીએસએનપી પ્લસ સતત માનવ સેવા અને સશક્તિકરણનું કાર્ય કરી રહી છે. સંસ્થા માત્ર સુરતની જ નહીં પરંતુ ગુજરાતની એકમાત્ર સંસ્થા છે કે જે ગુજરાતમાં એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓને આરોગ્ય, કાનૂની મદદ, કાઉન્સેલિંગ અને સામાજિક સુરક્ષા જેવી સુવિધાઓ પૂરી પાડી રહી છે. ખાસ કરીને એઆરટી સારવાર, માનસિક સહાય, રોજગાર માર્ગદર્શન અને ભેદભાવ સામે જાગૃતિ લાવવાનું મહત્વપૂર્ણ યોગદાન આપતી આ સંસ્થા છેલ્લા 22 વર્ષોથી હજારો પરિવારો માટે આશાનો દીવો બની છે. રાજ્યભરમાં આમ જોવા જઈએ તો કુલ 94,000 લોકો એચઆઈવી સાથે જીવન જીવી રહ્યા છે જે સંસ્થા સાથે રજિસ્ટર્ડ છે, જેમાં લગભગ 56,000 પુરુષો અને 37,000 મહિલાઓ છે. અને જો સુરત શહેરની વાત કરવામાં આવે તો આ કેસોની સંખ્યા સૌથી વધુ છે, જ્યાં અંદાજે 8,500 જેટલા પુરુષો અને 5,500 જેટલી મહિલાઓ એચઆઈવી ગ્રસ્ત જીવન હાલ સુરતમાં ગાળી રહ્યા છે. મારું નામ ભૌતિક ઝાખરિયા છે. હું ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એઇડ્સ સંસ્થા સાથે 2019થી જોડાયેલો છું અને અત્યારે હું આ સંસ્થામાં યુથ કોર્ડિનેટર તરીકે ફરજ નિભાવું છું. ગુજરાતમાં અત્યારે હાલમાં 94,000થી વધારે લોકો એચઆઈવી સાથે જીવી રહ્યા છે, જેમાં પુરુષોનું જે પ્રમાણ છે 56,000 જેવું છે અને મહિલાઓનું પ્રમાણ છે 37,000 જેવું છે હાલમાં. જ્યારે સુરતમાં આપણે એચઆઈવી પોઝિટિવનું જે પ્રમાણ જોઈએ તો 15,000 જેવા લોકો એચઆઈવી સાથે જીવી રહ્યા છે, જેમાં 8,500 પુરુષો તેમજ 5,500 જેવી મહિલાઓ એચઆઈવી સાથે જીવી રહેલા છે. હાલમાં સંસ્થામાં હાલમાં જેમ કે એચઆઈવી પોઝિટિવ લોકો છે એમની સાર સંભાળ, એમનું માનસિક આરોગ્ય તથા એમની દવાની નિયમિતતા તેમજ એચઆઈવી પોઝિટિવ લોકોની જે જીવનની ગુણવત્તા ઉપર લાવવા માટેના પ્રયત્ન કરીએ છીએ. આ સાથે મેરેજ બ્યુરો છે, પછી સ્પેશિયલ કેર હોમ જે અમારી ત્યાં એચઆઈવી પોઝિટિવ બાળકીઓને સાર સંભાળ રાખીએ છીએ, તેમજ અન્ય જે સ્કિલ ડેવલપમેન્ટના જે રોજગારીલક્ષી કાર્યક્રમો છે એ અમારી સંસ્થા દ્વારા યોજવામાં આવે છે. સંસ્થામાં એચઆઈવી પોઝિટિવ લોકોની સાર સંભાળ, માનસિક આરોગ્ય, દવાની નિયમિતતા, એચઆઈવી પોઝિટિવ લોકોના જીવનની ગુણવત્તાને ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ સાથે જ મેરેજ બ્યુરો પણ ચલાવવામાં આવે છે, જેમાં એચઆઈવી પોઝિટિવ યુવક યુવતીઓના લગ્ન કરાવવામાં આવે છે. અને આ સિવાય સ્પેશિયલ હોમ કેરમાં જે એચઆઈવી પોઝિટિવ બાળકીઓ રહે છે તેમની સાર સંભાળ પણ હાલ રાખવામાં આવી રહી છે. સ્કિલ ડેવલપમેન્ટના રોજગારીલક્ષી કાર્યક્રમો પણ કરવામાં આવે છે. અમારો જે સ્ટાફ હોય છે એ જ્યારે ફિલ્ડમાં જાય છે જ્યારે ફેમિલી પ્લાનિંગ જ્યારે કરતા હોય પહેલાં ડૉક્ટરની સલાહ લેવામાં આવે છે અને ત્યારે ડૉક્ટર જે વાયરલ રિપોર્ટ થાય છે ડૉક્ટર એમ કહે છે કે જે રિપોર્ટ બરાબર છે તો ત્યારબાદ આગળ ફેમિલી પ્લાનિંગ કરી અને જે માતાને સમજણ જે આપવામાં આવે છે અને ત્યારબાદ એમને આવનારું બાળક છે નેગેટિવ જન્મી શકે છે. અને જ્યારે બાળક જન્મે ત્યારબાદ એને 72 કલાકની અંદર એક નેવરાપેન કરીને સિરપ આવે છે, તો એ એમને 72 કલાકની અંદર આપવાનું હોય છે. અને ત્યારબાદ બાળકના 4 રિપોર્ટ થાય છે, જે એના સમયાંતરે 45 દિવસે, 6 મહિને, 12 મહિને અને 18 મહિને આ 4 રિપોર્ટ નેગેટિવ આવતા બાળક નેગેટિવ છે એ જાણી શકે છે.